નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા તાલુકાના લુણા ગામમાં રખડતા ઢોરોએ આતંક મચાવ્યો। ઢોરના આતંકના કારણે ઇજાગ્રસ્તને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા। છેલ્લા ઘણા દિવસથી રખડતા ઢોરોએ આતંક મચાવ્યો છે। આવતા જતા નાગરિકોને તેઓ નિશાન બનાવી ઇજાગ્રસ્ત કરતા હોય તેવા કેટલાય કિસ્સાઓ સામે આવ્યા છે। છેલ્લા 2 દિવસથી અને આજે સવારથી જ કેટલાય લોકોને આ ઢોરોએ આતંકનો ભોગ બનાવ્યા। ખાસ કરીને વાત કરીએ તો ઢોરોએ લોકોને નિશાન બનાવતા ઈજા પામેલા લોકોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી। ઘટનાની જાણ થતાં વહીવટીતંત્ર પણ દોડી ગયું। જાણવા મળતી માહિતી મુજબ એક ઢોરને પકડી પાડવામાં આવ્યું છે અને આ અંગે વધુ માહિતી ગામના અગ્રણીએ આપી છે। લુણા ગામમાં 6-7 મહિનાથી 2 રખડતા ઢોર હતા અને 2-3 દિવસથી એમને હડકવા ઉપડ્યો છે। એટલે કાલે રાત્રે 2 જણને માર્યા છે અને સવારમાં 1 જણને માર્યો છે અને અત્યારે તો 2 જણને માર્યા છે। એમને ગંભીર ઈજાઓ 2-3 જણને થઈ છે। એ લોકોને 108માં પાદરા મોકલ્યા છે કે બરોડા ગયા છે લોકો, અને અત્યારે એક ગાય પકડાઈ ગઈ છે અને એક ગાય ભાગી ગઈ છે। જે ભોગ બનનાર છે એમાં કેટલા લોકો છે, કેવા લોકો? એક 6ઠ્ઠા ધોરણમાં ભણતી બાળકી છે અને એક 70 વર્ષના કાકા છે। એક મિત્ર જ છે અમારો, 35 વર્ષનો છે એ છોકરો, અને એક સિક્યુરિટી છે, 48 વર્ષની ઉંમર છે એમની। શું ઈજાઓમાં શું એ સિક્યુરિટી ગાર્ડને વાગ્યું છે, માથું ફાટી ગયું છે, અને જે આસિફ કરીને છોકરો છે અને પાછળના ભાગમાં બેક ભાગમાં વાગ્યું છે। જે અમને 2 જણને માર્યા છે એ બી 2 જણને પાછળના ભાગમાં જ માર્યા છે। એક 6ઠ્ઠા ધોરણની બાળકી છે, એમાંથી એને વધારે વાગ્યું છે। કઈ લઈ ગયા છે? એમને 108 વાળા લઈ ગયા છે અને અમે ગાયોની પાછળ હતા એટલે અમે એ ધ્યાન નથી આપ્યું કે કઈ પહોંચી છે એવું। કોણ કોણ આવ્યું છે વહીવટીતંત્ર? વહીવટીતંત્રમાંથી મામલતદાર સાહેબ આવ્યા છે, પોલીસ સ્ટેશનનો સ્ટાફ આવ્યો છે, દવાખાના ડૉક્ટરો જે મામલતદાર સાહેબે જાણ કરી હતી એ બધા આવી ગયા છે। અત્યારે શું કાર્યવાહી? અત્યારે એક ગાયને પકડીને બોધ દીધેલી છે જે તે સ્થિતિમાં એને, અને એક ગાય ભાગી છે, એને પકડવાની તૈયારી કરી રહ્યા છે।